સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 17/7/2024 ને બુધવાર, અષાઢ સુદ એકાદશી છે. આજની એકાદશીને દેવ શયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, દેવ પોઢી તરીકે એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે દ્રાક્ષનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, હવે પછી આ એકાદશીથી ભગવાન સૂઈ જાય છે એમ કહેવાય, પણ ભગવાન કઈ સૂઈ નથી જતા, યોગ નિંદ્રામાં ભગવાન જતા હોય છે. શુક્ર અસ્તનો થતો હોય છે, એટલે લગ્ન આદિ પ્રસંગો નથી કરતા આપણે. પરંતુ ભગવાન યોગ નિંદ્રામાંથી જયારે જાગ્રત થાય ત્યારે આપણે જે દેવ સૂઈ ગયાથી લઈ દેવ જાગ્રત થાય ત્યાં સુધી જે કઈ વ્રત જપ તપ કરીએ છીએ એ બધા જ વ્રત જપનું ફળ એક જ સમય આપણે પ્રાપ્ત થઈ જતું હોય છે. આમ જુઓ તો દેવ સૂઈ ગયા પછી શ્રાવણ માસ આવશે, આસો મહિનો આવશે, ગણપતિ આવશે, ગુરુ પૂર્ણિમા આવશે, જયાપાર્વતી વ્રત, સોળ સોમવારનું વ્રત આદિ બધું એ સમય આવતું હોય છે. પરંતુ આ બધું જ ફળ આપણને આ કર્મ કરવાથી, આ દેવ જયારે સૂઈ ગયા હોય છે ત્યારે આ કર્મ કરવાથી આપણું રક્ષણ થતું હોય છે. એટલે રક્ષા માટે ઋષિઓએ બનાવેલા આ વ્રતો છે, જપો છે, જે કરવાથી જયારે દેવ સૂતા હોય ત્યારે આપણું એનાથી રક્ષણ થતું હોય છે, આપણી મનોકામના પૂર્ણ થતી હોય છે. દેવ શયની એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના. આજના દિવસે ખાસ કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ, ષોડશોપચારથી પૂજન કરવું જોઈએ, અથવા આપણી શક્તિ પ્રમાણે ભગવાનને આજે વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રથી એક એક તુલસીનું પાન ચડાવવું જોઈએ, અથવા તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, અથવા 108, 121 તમારી શક્તિ પ્રમાણે તુલસીના પાન ચડાવો, અથવા નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રના જેટલા જાપ થાય એટલા કરો. આ બધું ફળ બહુ શુભ ફળ પ્રાપ્ત કરાવશે. ઘરમાં વાતાવરણ બદલાઈ જશે. ઘરની અંદર આજે લાલાની પૂજા થવી જોઈએ, શાલિગ્રામની પૂજા થવી જોઈએ, લક્ષ્મીનારાયણની પૂજા થવી જોઈએ. ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવામાં આવે આજના દિવસે તો ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થાય. આપણે જે કઈ મંત્ર જાપ આદિ કરીએ છીએ એનાથી ભગવાનની શક્તિ પ્રાપ્ત થાય છે અને એ શક્તિથી જ આપણું રક્ષણ કરતા હોય છે. આજે ભગવાનને અનન્ય શક્તિઓની જરૂર હોય છે. જ્યારે ભગવાન દેવ શયની એકાદશી આવતી હોય છે ત્યારે યોગ નિંદ્રામાં જતા હોય છે. તો દરેક જણા એકાદશીનું વ્રત કરો. એકાદશીનું વ્રત એવું છે કે પાપમાંથી મુક્તિ આપનારું છે. એટલે મૃત્યુ બાદ પણ ઘણા લોકો કરતા હોય છે એના પોતાના પૂર્વજો માટે થઈને, એટલે એને મુક્તિ પ્રાપ્ત થઈ શકે. એટલે બહુ જ સુંદર વ્રત છે એકાદશીનું વ્રત. એ બધાને ઘણી ઘણી શુભકામના. જે લોકો વ્રત કરી રહ્યા છે ભગવાન એમને એકાદશીનું વ્રતનું ઘણું શુભ ફળ પ્રાપ્ત કરાવે અને નિર્વિઘ્ને પાર પાડે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. નારાયણને ફરી પાછી આપ સૌને એકાદશીની ઘણી ઘણી શુભકામના. આજના દિવસે જે બાળકનો જન્મ થાય ત્યાંથી ચતુર્માસ પણ શરૂ થાય છે. ચતુર્માસ જે લોકો કરતા હોય છે એનો પણ આજથી વ્રતનો પ્રારંભ થઈ જાય છે. ચતુર્માસ જે લોકો કરી રહ્યા છે એ બધાને પણ સારી સફળતા મળે, ચતુર્માસ નિર્વિઘ્ને પાર પડે એ ભગવાન નારાયણને પ્રાર્થના કરું છું. આજના દિવસે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આજે રાત્રે 9:03 પૂર્ણ થઈ જાય. રાત્રે 9:03 પછી જે બાળકનો જન્મ થાય એની દ્વાદશી તિથિ ગણાશે, એટલે કે 12 ગણાશે. જયારે આપણે વ્રત છોડીએ છીએ એકાદશીનું ત્યારે બ્રાહ્મણને અન્નદાન કરવું જોઈએ અને પછી વ્રત છોડવું જોઈએ. એનું બહુ જ મહત્વ છે. બ્રાહ્મણની વ્યવસ્થા ન હોય તો તમારા સગાવાલાને કહીને પણ બ્રાહ્મણને દાન કરાવે. વિદેશોમાં રહેતા હોય અથવા તો ગૂગલ પે કરી શકો છો. જે અહીંયા રહેતા હોય એ લોકોને બ્રાહ્મણની વ્યવસ્થા ન હોય તો બ્રાહ્મણને દક્ષિણા આપી દો, અન્ન ભોજનની તો પણ ચાલે. મતલબ એ નિમિત્તનું દાન કરવું જોઈએ. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અનુરાધા. ઘણું શુભ નક્ષત્ર છે. અનુરાધા નક્ષત્ર આજે મળસ્કે 2:14 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3:13 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણે છે શુભ. આ શુભ યોગ આજે સવારે 7:04 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુક્લ યોગ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે વણિજ. વણિજ કરણ આજે સવારે 8:55 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે નય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ. મિત્રો, આજે રાશિ આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય કોઈ પણ સમયે બધાની રાશિ વૃશ્ચિક ગણાય. આ વૃશ્ચિક રાશિ 19 તારીખ મળસ્કે 3:26 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિકમાં છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ મહત્વ છે.
એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લીધી હોય તો જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારના કોઈ પણ સદસ્ય આજે વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય ભગવાન શંકરને પ્રાર્થના. આજના દિવસે આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે જશે. આજે કરેલા કાર્યથી તમારા આખા વર્ષની અંદર પરિવર્તન થઈ જતું હોય છે. વર્ષમાં ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. ચોક્કસ આજે સુકન કરી. આજે જો કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એમના ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ જગ્યા પર એક્ઝામ આપવા જઈ રહ્યા છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશ જઈ રહ્યું છે. આજના દિવસે કોઈને ઓપરેશન હોઈ શકે, કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો, કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય, સફળતા તમને પ્રાપ્ત થાય. આજના દિવસે આમ તો બુધવાર છે. બુધવારના દિવસે ખાસ કરીને ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળવું છે. આ બુધવારના દિવસે તો તમને સામે જો પાવૈયા મળી જાય જેને કિન્નર કહીએ છીએ, એ લોકો જો મળી જાય તે લોકોને દાન દક્ષિણા આપી દો, એનાથી ઘણું બધું ભાગ્ય પરિવર્તન થઈ જાય છે. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ મહત્વ છે. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી એક તો એકાદશી છે એટલે નારાયણની કૃપા પ્રાપ્ત થશે, અને બીજું રાહુ પણ પ્રસન્ન થાય છે. ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુધ પણ પ્રસન્ન થાય છે. એટલા માટે બુધવાર વિષ્ણુ ભગવાનનો વાર છે અને એકાદશી પણ છે. સુંદર દિવસ છે તો ચોક્કસ કરજો. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માટે નજીક ચોક્કસ શુભ સમય છે તે પણ આપણે જોઈ લઈએ. આજે બુધવાર છે તો બુધવારે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ ગણાય. એ ગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. તેમાં સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ ગણાય છે. એમાં કોઈ પણ પ્રકારની ખરીદી લેવી, પૂજાનો પ્રારંભ આદિ બધું કરી શકાય છે. તેમજ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. યાત્રા પ્રવેશ વગેરે બધા જ કાર્યક્ષેત્ર માટે આ સમય પણ શુભ રહેશે. તેમજ સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. તેમજ મળસ્કે 3 આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો આજે જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ, ઘણા કષ્ટ બાદ મળે છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે. પ્લોટ, જમીન, મિલકત, વાહન, સોનું, ચાંદી, જે કંઈ ખરીદી કરવી હોય આજના દિવસ બહુ જ ઉત્તમ છે ખરીદી કરવા માટે. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ બહુ શ્રેષ્ઠ દિવસ. વિદેશનો ઇન્ટરવ્યુ હોય, કોઈ પણ જગ્યાએ જોબ માટેનો ઇન્ટરવ્યુ હોય, શ્રેષ્ઠ દિવસ. આજનો દિવસ એમ કહેવાય છે કે જો તમે કોઈ જીવન સાથીની શોધમાં હોય, તમે પતિ કે પત્નીની શોધમાં હોય, તમને આજે મળી ગઈ તો આ જીવન તમારી સાથે વિશ્વાસપૂર્વક રહેશે અને તમારી સાથે રહેવાથી તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થશે. ભાગ્ય બદલી જશે. એવા સાથીદારની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે તમને પાર્ટનર કોઈ મળી જાય છે અને પાર્ટનરશિપ આજે તમે કરો છો તો એમાં પણ તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. તમને પણ થાય અને તમારા પાર્ટનરને પણ થતી હોય. જીવન સાથી આજે મળે છે એ જીવનભર વફાદારી નિભાવે છે તમારી સાથે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આજે નવા વસ્ત્ર ચોક્કસ બધા ધારણ કરવા જોઈએ. આજે નવા વસ્ત્ર પહેરવાથી તમને સર્જન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. સર્જન કરવું એટલે કોઈ પણ પ્રકારનું આયોજન કરવું, યા કોઈ પણ પ્રકારનું યોજનાઓ બનાવવી, યા કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ કરવી, કોઈ નવી વસ્તુની બનાવવું, સર્જન કરવું. જે લોકો ફેક્ટરીમાં કામ કરતા હોય, જે લોકો સર્જન કરવાનું કામ કરતા હોય છે, સંશોધન કરતા હોય છે, એ લોકો માટે શ્રેષ્ઠ. જે લોકો પ્લાન બનાવતા હોય છે, ઘરના પ્લાન હોય છે, કોઈ પણ પ્લાનિંગ કામ કરતા હોય છે, એ લોકો માટે પણ આજે ઘણો શુભ દિવસ. એ લોકોને એમાં નવા વસ્ત્ર ધારણ કરે છે તો ખૂબ પ્રગતિ થાય છે. આજના દિવસે તમે રાજકારણ જે કરતા છે, રાજકારણમાં જે ભાગ લઈ રહ્યા ભાઈઓ છે, એ લોકો જે નવા વસ્ત્ર ધારણ કરે છે તો 5માં પૂછાય છે. તમારા મિત્રની પણ ઉન્નતિ થાય સાથે સાથે નવા વસ્ત્ર ધારણ કરશો તો. અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના કામ કરતા હોય છે, ડિઝાઇનિંગનું કામ કરતા હોય છે, એ બધા આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ તો તમને સારી શક્તિ પ્રાપ્ત થશે. આજે આવું જે બધું ફળ છે. આજે મળસ્કે 2 ને 14 થી લઈ આવતીકાલે મળસ્કે 3 ને 13 સુધીમાં તમને મળશે. આજે કોઈ પણ ખાસ મુહૂર્ત નથી આપ્યું.
આજે વાસ્તુનું પણ કોઈ મુહૂર્ત નથી, લગ્ન માટે પણ કોઈ મુહૂર્ત નથી, અને સગાઈ માટે પણ મધ્યમ છે, સગાઈ કરી શકાય છે. આજે કરશું આજનો સંકલ્પ તમસીમાં પાણી પીવાનું. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે દેવશયન એકાદશીયાયામ સૌમ્યવાસન વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ.
જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે. મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું. મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો. દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત. બોલો. મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો. દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રેહમ ક્રિયાન ભક્તિમ સરસ્વય કંગતમ બામ ગોદાત્રમે ચાગના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીરામ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.